નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં પોલીસની કાર્યવાહી। ગુનેગારોના ઘરે રાત્રિ દરમિયાન તપાસ, સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ। રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। આ આદેશના પગલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ કુમારની સૂચના અને બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોરિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બોટાદ શહેરમાં પોલીસે લિસ્ટેડ ગુનેગારોના ઘરે તપાસ દરમિયાન અભિયાન શરૂ કર્યું છે। આ કાર્યવાહીમાં બોટાદ એલસીબી, એસઓજી પોલીસ અને ટાઉન પોલીસનો મોટો કાફલો જોડાયો છે। પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે। આ અભિયાન દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।